રાજકોટ આરટીઓ કચેરી દ્વારા મે મહિનામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1871 કેસ કર્યા, 50-98 લાખનો દંડ વસૂલ્યો. અહેવાલ સંજય પોપટ. ચેકિંગની વાત કરવામાં આવે તો મે મહિનાની અંદર આપણે ટોટલ 1871 ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે, જેમાં 51 લાખ જેટલાનો દંડ કરવામાં આવ્યો છે. ઓવરલોડ બાબતે વાત કરવામાં આવે તો 167 જેટલા મેમાં બનાવેલા છે, જેમાં 20 લાખની દંડ કરવામાં આવ્યો છે. તથા રોડ સેફ્ટી માટે લોકો જાગૃત બને તથા અકસ્માત ઘટે તથા મૃત્યુનો આંક નીચો આવે એ માટે આપણે રોડ ઓવર સ્પીડ છે તેના ઓવર સ્પીડ તથા બેફામ વ્હીકલ ચલાવતા હોય એના 265 મેમાં ઇસ્યુ કરવામાં આવેલા છે. તથા રેડિયમ રિફ્લેક્ટરને એના 183 મેમાં ઇસ્યુ કરવામાં આવેલા છે અને ટોટલ 51 લાખની વસૂલાત થયેલી છે. અને અમારી ચેકિંગ ટીમ હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તથા સ્પેશિયલ ચેકિંગના પણ અલગ અલગ ઓર્ડર કરવામાં આવતા હોય છે. એ બાબતે જણાવવાનું કે આપણે એન્ફોર્સમેન્ટ તો કરવામાં આવે છે, જોડે જોડે જાગૃતતાના પણ કાર્યક્રમ કરવામાં આવે છે, જેથી લોકોમાં વધુ જાગૃતતા આવે તથા રોડ સેફ્ટીના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરે, જેથી અકસ્માત અને મૃત્યુ થાય છે તેનો આંકડો ઘટાડી શકાય. રોડ સેફ્ટી તો જનરલ રોડ સેફ્ટી હોય છે કે તમારે હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવું, તમારા હેવી વ્હીકલ હોય તો તેમાં રેડિયમની લગાડી રાખવી, આરયુપીડી એસયુપીડી લગાડી રાખવી, એ રીતે જે પ્રકારના વ્હીકલ હોય એ પ્રકારના અલગ અલગ નિયમો હોય છે જેનું પાલન કરવાનું હોય છે. જો પાલન ના થાય તો તેમાં દંડ આપવામાં આવે છે. એમાં વ્હાઇટ એલઈડી લાઇટ હોય એના 299 મેમો ઇસ્યુ કરવામાં આવેલા છે તથા તેના જે ડીલરો છે એમને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે કે આ જે અનધિકૃત હોય તો તેનું વેચાણ તેમને બંધ કરવું જોઈએ. એમને જણાવવાનું થાય કે આપને જે થોડા સમયની મજા હોય છે તેના લીધે ઘણા લોકોની મૃત્યુ થતી હોય છે તથા એક્સિડન્ટ થતી હોય છે, એટલે આપને જે કંપની ફિટેડ લાઇટ આપી છે તે જ લગાવી અને બીજી ના લગાવવી જોઈએ.